મકર સંક્રાંતિનો તહેવાર અને ગુજરાતના મુખ્યમંત્રીની પરંપરા નરેન્દ્ર મોદી હોય કે કોઈ પણ મુખ્યમંત્રી તે ખાડિયાના કોટ વિસ્તારમાં પતંગ ઉડાડવા આવે છે। અમારી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ભૂષણભાઈ ભટ્ટનો પરિવાર છે, જે ભૂષણભાઈ ભટ્ટના ધાબા ઉપર ખાસ કરીને મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના પરિવાર સાથે પહોંચ્યા છે। ઋષભ રૂપાણી તેમના સને તો પહેલેથી જ પતંગની મજા લીધી છે અને તેમનું કેવું છે કે ઊંધિયું અને જલેબી પણ તેમના માટે જરૂરી છે। અંજલિબેનનું પણ કેવું છે કે ખાસ કરીને આ તહેવાર છે અને તેઓ અમદાવાદના છે અને તેઓ પણ આ તહેવારને મનાવે છે। તો આપ જોઈ શકો છો આખો પરિવાર બંને પરિવાર સાથે છે। હું પહેલા વિજયભાઈને પૂછીશ। વિજયભાઈ, હું આપને પૂછવા માંગીશ કે મકર સંક્રાંતિ કહેવાય છે કે ગુજરાતના લોકો રાહ જોતા હોય છે, આપ આજે કોટ વિસ્તારમાં આવ્યા છો ભૂષણભાઈના ઘરે, શું કહેશો આપ? ઘણા વર્ષો પછી આજે અમદાવાદમાં મકર સંક્રાંતિમાં અહીંયા આવવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। એમાંય ખાસ કરીને ખાડિયા જે અમદાવાદનું હાર્ટ છે, ભૂષણભાઈની અગાસી ઉપર ખૂબ સરસ પતંગ મહોત્સવ ચાલી રહ્યો છે। આખું અમદાવાદ અગાસી ઉપર છે અને પવન પણ ખૂબ સારો છે, પતંગો પણ આસમાને ચડી છે, રંગબેરંગી પતંગોથી આસમાન ભરાયેલું છે, ખૂબ સારું વાતાવરણ છે અને મકર સંક્રાંતિ આજે આખું ગુજરાત ખૂબ ઉજવી રહ્યું છે। ત્યારે સૂર્ય ભગવાનનો આ ઉત્સવ છે અને સૂર્ય ભગવાનને પ્રાર્થના કરું છું કે આ જ રીતે ગુજરાત આસમાનને છૂલે એટલો વિકાસ ગુજરાતનો થાય, ગુજરાતના લોકો સુખી સમૃદ્ધ પ્રાપ્ત કરે, સુખી બને એવી ભગવાનને પ્રાર્થના કરું છું। ખાસ કરીને અંજલિબેન, કહેવાય છે કે જલેબીને ઊંધિયું આજે કોઈ પ્લાનિંગ છે વિજયભાઈ માટે, ખાસ કરીને પરિવાર માટે? અહીંયા આવ્યા છે એ પ્લાનિંગ સાથે જ આવ્યા છીએ ને। ભૂષણભાઈની અગાસીમાં અમે બધા કાર્યકર્તાઓ સાથે આ ઉત્તરાયણ મનાવી રહ્યા છીએ અને જલેબી, ઊંધિયું અને ગાંઠિયા ફાફડા એ ઉત્તરાયણનો ખાસ મેનુ છે અને એ પણ અમે ખાઈને જ પછી આગળ વધશું। ઋષભ, આપને પૂછીશ, આપ પ્રથમ વખત આયા કોટ વિસ્તારમાં, કેવો આનંદ થયો અને શું કહેશો? બહુ જ આનંદ થયો અને ઇનફેક્ટ હું ભૂષણભાઈ, જયવલભાઈ બંનેનો ખૂબ આભારી છું। ખરેખર મને બહુ જ મજા આવી અને ખાલી પતંગ ચગાવવાની નહીં, મને ચીક્કી, તલ સાંકળીના લાડુ અને બધું ખાવાની પણ બહુ મજા આવે। જેમ તમે વાત કરી, ઊંધિયું તો ખાઈને જ જઈશ અને સાથે પરિવાર સાથે અને કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવવાનો। અને આજે પવન પણ સારો છે એટલે ભલે કાપા પડે આંગળીમાં, પણ આજે પતંગનો પૂરો મજા લઈને જ જઈશું અહીંથી। સાહેબ, ભૂષણે કીધું કે પતંગ સારો છે, ભલે પેચ લાગી જાય, કપાઈ જાય, આપ શું કહેતો, પેચ કરીને કાપશો? નહીં, કોઈને કાપવા નથી અને કોઈને આપણે લૂંટવા પણ નથી। પતંગોને પોતપોતાની પતંગો ચડાવે અને આપણી પતંગ પણ આગળ વધતી જાય। ભારતીય જનતા પાર્ટી સરકાર પોઝિટિવલી પોતાની લાઈન લાંબી કરવામાં માને છે અને એ દિશામાં અમે અમારી પતંગ ઉડાડી છીએ, એટલે અમને વિશ્વાસ છે કે અમારી લાઈનને કોઈ પહોંચી નહીં શકે। 2018માં પણ ખાસ કરીને કોટ વિસ્તારમાં પતંગમાં બીજેપી હશે। 2018માં ભૂષણભાઈની અગાસી ઉપર ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી પતંગ ઉડાડશે। તો આ હતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને તેમનો પરિવાર। તેમનું કેવું છે કે કોઈના પતંગ કાપવા નથી કે કોઈના પતંગ લૂંટવા નથી, માત્ર વિકાસના એન્જિન સાથે એટલે કે ગ્રોથ સાથે આગળ વધવું છે। કેમેરામેન કમલેશ પટેલ સાથે ભૌમિક વ્યાસ, ABP અસ્મિતા, અમદાવાદ।